The Infinity Group presents Aajkal Women Power Awards 2024, co-sponsored by Toyota, Dheer Toyota, Shri Haridas Jeevandas Lal Charitable Trust, Renault, Dheer Renault, Hero, Gokul Hero, Piaggio, Sikotar Autolink, Tata Chemicals, Keddy Jewelers, Mahavir Bandhani, associated by Double Hathi, Madhusudan Masala, Kotak Sales, અને એની સાથે સાથે વિશાલ મોદી. આ બધા જ આપણા સ્પોન્સરશ્રીઓનો ખૂબ જ આભાર એમના સહયોગ સાથ સહકાર માટે. બધી જ મહિલાઓ જત્ર ઉપસ્થિત છે, ખાસ કરીને એમને ઉજવી રહ્યા છીએ, વુમનહુડને ઉજવી રહ્યા છીએ. It is a celebration of womanhood, togetherness for the women of substance here. અને એટલા જ માટે આજની સરસ જ્યારે સંધ્યા છે ત્યારે જનરલી સ્ત્રી કે નારી આપણે એમની સરખામણી કરતા હોઈએ છીએ વાતોચીતોથી, કે ગોસિપ ક્વીન હંમેશા સાંભળ્યું હશે, ગોસિપ કિંગ નહીં સાંભળ્યું હોય. અને એટલા જ માટે જ્યારે બધા અહીંયા ઉપસ્થિત છે, આપણે સૌ આમાંથી ઘણા બધાને આજે 20થી 21 મહિલાઓને આપણે ઓનર કરવાના છીએ અવોર્ડ્સથી, કેમ કે એમની સ્પેશિયલ સ્કિલ, આવડત, એક્સપર્ટીઝ કે ટેલેન્ટના હિસાબ પર. અને એની સાથે જ જ્યારે ઘણી બધી સ્ત્રીઓ આજે કાજલબેનને સાંભળવા પણ અહીંયા ઉપસ્થિત છે, તો ત્યારે હું એવું ઈચ્છું છું કે આપણે થોડોક અવાજ ઓછો કરી લેશું અને ખૂબ જ સરસ રીતે આજના અવોર્ડ શોને માણશું. સ્ત્રી માટે ખૂબ જ એક સરસ નાનકડી એવી કવિતા લખાયેલ છે. બધી જ સ્ત્રીઓ ખાસ કરીને સાંભળજો. જે પાત્રમાં ઢાળો ઢળી જશે, જળ છે સ્ત્રી. દરેકના જીવનમાં ભળી જશે, પડ છે સ્ત્રી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત તે માટે બધાથી લડી જશે. પ્રબળ છે સ્ત્રી. છેતરાય ભલે જાય, જાણવા છતાં ભરોસામાં મનને એ તરત કળી જશે. અકળ છે સ્ત્રી. મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ. પ્રેમ આપશો તો મળી જશે. પ્રેમાળ છે સ્ત્રી. કોશિશ સતત બધાને ખુશ રાખવાની છે. ભવ્ય રીતે બધાએ જ જીવન ફળી જશે. સફળ છે સ્ત્રી. જે સ્ત્રી આજે સફળ છે, એ જ સફળ નારી, એ જ સફળ સ્ત્રીને સન્માનિત કરવા જઈ રહ્યું છે. ધ ઇન્ફિનિટી ગ્રુપ પ્રેઝેન્ટ્સ આજકાલ વિમેન પાવર અવોર્ડ 2024. ઇન્ફિનિટી ગ્રુપના શ્રી ગજાનનભાઈ વિથ ફેમિલી અત્રે પધારેલ છે. ખાસ કરીને રાજકોટથી પધાર્યા છે ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન જામનગર. અને એટલા જ માટે જેમ કહ્યું છે, દેશ પરદેશની આજકાલ, જેવું નામ એવું જ કામ. છેલ્લા સતત 24 વર્ષથી આજકાલની આગવી ઓળખ રહી છે. જે મેં પહેલાં કહ્યું, 5Gના યુગમાં જ્યારે ઇન્ફોર્મેશન અપડેટ એક નવો પર્યાય બની ગયો છે ન્યૂઝનો, ત્યારે આજકાલ સાથે ઘણા લોકો જોડાયા છે, સબસ્ક્રિપ્શન કર્યું છે, કેમ કે ઇન્ફોર્મેશન ઇઝ ધ ન્યૂ કરન્સી ઇન ધ 21st સેન્ચુરી. અને એટલા જ માટે આપ પણ આટલા જ ઇન્ફોર્મ્ડ, અપડેટેડ, અપગ્રેડેડ આજકાલ સાથે રહી શકો છો, કેમ કે નામમાં જ આજ છે અને કાલ પણ છે. હાલારની ધરતી પર જ્યારે અહીંયા હું ઊભી છું, ત્યારે મને એ દિવસો યાદ આવે છે કે જ્યારે થોડા વર્ષો પહેલાં આપણા ભૂતપૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જ્યારે ધ ઇમ્પિરિયા અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ત્યારે પણ ધ બિઝનેસ લીડર્સ ઓફ હાલાર એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારે ફરી એકવાર રાજકોટમાં તો જેમ આજકાલની 5 આવૃત્તિઓ છે, દેશ પરદેશની આજકાલ રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર અને અમદાવાદ,
અને એટલા જ માટે જે લોકોને થતું હોય કે પડે પડના સમાચાર ઇન્સ્ટન્ટ અપડેટ કે બ્રેકિંગ ન્યૂઝ કઈ રીતે આવે છે, તો એટલા માટે કે આજકાલના રિપોર્ટર્સ આ બધા જ શહેરોમાં છે, ખૂબ જ સરસ કામગીરી નિભાવી રહ્યા છે. તો આવા જ સંદર્ભે, આવા જ અવસરે જ્યારે આજકાલ પોતાનું સામાજિક દાયિત્વ પણ ભૂલતું નથી, આજકાલની નવરાત્રિ, વન ડે નવરાત્રિ અહીંયા જામનગરમાં ખૂબ જ ફેમસ છે અને જામનગર વાસીઓએ પણ આટલો સરસ પ્રતિસાદ આપ્યો હોય, ત્યારે વી એક્સપેક્ટ નથિંગ લેસ. અને ત્યારે જ આજકાલના મોભી ધરોહર શ્રી ધનરાજભાઈ જેઠાણી અને એમના અંડર આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી, કાનાભાઈ બાટવા ગ્રુપ એડિટર શ્રી, એમનો એવો આ વિચાર હતો કે ખાલી રાજકોટમાં જ શું કામ આપણે વુમન પાવર એવોર્ડ કરીએ, રાજકોટમાં તો છેલ્લા 4 વર્ષથી કરતા જ આવ્યા છીએ, પણ વાય નોટ જામનગર એઝ વેલ. એટલે જામનગરમાં પણ આ પહેલું સોપાન છે કે જ્યારે આજકાલ વિમેન પાવર એવોર્ડ કરી રહ્યું છે. તો શું કહો છો, વિમેન પાવર એવોર્ડ કરતા રહેવું જોઈએ એવરી યર? હમણાં કાજલબેનને સાંભળવાનો અવસર મળશે એટલે કાજલબેન પણ ચોક્કસપણે કહેશે કે આ સમારોહ કે આ ઉત્સવ, આ અવસર એવો છે કે ખાલી આજે જેટલાને આપણે સન્માનિત કરીએ છીએ, આવતા વર્ષે આમાંથી જ કંઈક ઇન્સ્પિરેશન ને મોટિવેશન લઈ આજકાલે આમાંથી કોઈક બીજાને પણ આવતા વર્ષે એવોર્ડ આપવો જોઈએ. બરાબર કાજલબેન, સાચું બોલી કે નહીં? તો ફરી એકવાર હાથ ઊંચા કરી આપ સૌ માટે જોરદાર તાળીઓ. અને જ્યારે આપણા બધા જ સ્પોન્સરશ્રીઓ, મહેમાનો, અતિથિ વિશેષ જ્યારે અત્રે ઉપસ્થિત છે, આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત અને અભિવાદન. પણ શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી સ્વાગત, જે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, એના માટે ફરી એકવાર હું આમંત્રિત કરવા ઈચ્છીશ જામનગરમાં ખૂબ જ પ્રખ્યાત એવા પરાગભાઈને. થેન્ક યુ સો મચ ભાવિશા. મિત્રો, વુમન્સ એવોર્ડ આપણી ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, એક સરસ વાત લખાયેલી છે, જે વાતથી આજની આપણા આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. સંસ્કૃતમાં બહુ સરસ વાક્ય છે કે યત્ય નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ યત્રે તાનતુ પૂજ્યંતે સર્વાસ્ત્રા ફલાહા ક્રિયાઃ. યાની કે જ્યાં નારીઓનું સન્માન થાય છે, જ્યાં નારીઓનું માન જળવાય છે, ત્યાં બધી જ ક્રિયાઓ સફળ થાય છે. આજે આપણે એ સંસ્કૃતિમાં છીએ. આજે ભારત જ્યારે વિશ્વગુરુ બનવાની હરણફાળમાં છે, ત્યારે સ્ત્રીઓનો પણ મહદઅંશે એમાં ફાળો છે. આજકાલ જામનગર શહેરમાં પહેલી વખત વુમન્સ માટેના એવોર્ડ્સ લઈને આવ્યું છે. આપણા શહેર, આપણા જિલ્લાની એ તમામ નારી શક્તિઓ જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ નામના મેળવી છે, પોતાના બળે નામના મેળવી છે. આજે જ્યારે આપણે એ બધાને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ફરીથી મિત્રો એકવાર ખૂબ જોરદાર તાળીઓ પ્લીઝ એવરીવન. અને કાર્યક્રમને આગળ વધારવા માટે આપણી વચ્ચે ખાસ આપણા આમંત્રણને માન આપીને જ્યારે અતિથિ વિશેષ ઉપસ્થિત છે, ત્યારે એ સર્વેનું સ્વાગત અને અભિવાદન કરવું છે. સૌપ્રથમ હું વિનંતી કરીશ ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા સાહેબને કે આપ સાથે જોડાશો અને ખાસ આજે આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત અને જામનગર શહેરમાં જેમની ખૂબ લોકચાહના છે, આપણા માનનીય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સાહેબનું અભિવાદન કરશો. મિત્રો, ખૂબ જોરદાર તાળીઓ દિવેશભાઈ અકબરી સાહેબ માટે. ખૂબ જોરદાર તાળીઓ મિત્રો. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી દિવેશભાઈ સાહેબ. ત્યારબાદ વિનંતી કરશું નિવાસી તંત્રી શ્રી તારીક ફારૂક સાહેબને કે આપ સાથે જોડાશો અને અભિવાદન કરશો આપણા જામનગર શહેરના પ્રથમ નાગરિક અને જેમના આગેવાનીમાં જામનગર શહેર ખૂબ વિકાસ કરી રહ્યું છે. મિત્રો, જામનગર શહેર પ્રથમ નાગરિક મેયર માનનીય શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ. ખૂબ જોરદાર તાળીઓ.
ત્યારબાદ વિનંતી કરશું ફરીથી ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા સાહેબને કે આપ સાથે જોડાશો અને જેમના ફક્ત અહીંયા હોવા માત્રથી આપણા બધાના ચહેરા પર મુસ્કુરાહટ છે. મને આજે સવારથી એટલા ફોન આવ્યા છે કે એ ક્યારે બોલવાના છે, એ ક્યારે આપણી સાથે આવવાના છે. આપણા બધા માટે આપણું પોતાનું અંગત પારિવારિક મિત્ર, આપણા બધા માટે એક એવું વ્યક્તિત્વ કે જેના જેવું જીવન આપણે બધાને જીવવું છે, જેમની સમજ આપણે બધાને જીવનમાં કેળવવી છે. મિત્રો ખૂબ જોરદાર તાળીઓ શ્રી કાજલબેન ઓઝા વૈદ્ય. કાજલબેન, આજ જામનગર શહેરનો તમારા બધા માટે પ્રેમ છે. મિત્રો ખૂબ જોરદાર તાળીઓ અને હાથ ઉપર બધા સૌ સાથે કાજલબેન માટે. ફરીથી બધાના હાથ ઉપર એવરીવન. અમને રીલ બનાવી હોય ને કાજલબેન. ત્યારબાદ આગળ વધી મિત્રો. આજે આ સુંદર એવોર્ડને આપના સુધી લાવવામાં જેમનો અમને ખૂબ સહયોગ મળ્યો છે એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ આજકાલના આપણા એડિટર ઇન ચીફ અને ધ મેન વિથ ધ ગ્રેટ વિઝન શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી સાહેબને કે આપ સાથે જોડાશો અને ઇન્ફિનિટી ગ્રુપના ડિરેક્ટર શ્રી વિનાયકભાઈનું અભિવાદન કરશો. મિત્રો ખૂબ જોરદાર તાળીઓ શ્રી વિનાયકભાઈ માટે. ઇન્ફિનિટી ગ્રુપ જેમણે આ એવોર્ડને તમારા સુધી લેવામાં ખૂબ સહયોગ આપ્યો છે. ત્યારબાદ ફરીથી વિનંતી કરીશ ગ્રુપ એડિટર શ્રી કાનાભાઈ બાટવા સાહેબને કે આપ સાથે જોડાશો અને જામનગર શહેરમાં, ના ફક્ત જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યમાં ઓટોમોબાઈલના ક્ષેત્રમાં એક એવું મોટું નામ, એ જામનગર જિલ્લાની વાત હોય, એ રાજકોટ જિલ્લાની વાત હોય, એ ભુજ જિલ્લાની વાત હોય કે હવે સુરત જિલ્લાની વાત હોય, આ બધા જ જિલ્લાઓમાં અલગ અલગ ઓટોમોબાઈલના ક્ષેત્રમાં એટલે કે હીરો, રેનો, ટોયોટા, એવી કાવાસાકી, આ બધી જ બ્રાન્ડની વચ્ચે એકમાત્ર કોમન નેમ માનનીય શ્રી અક્ષિતભાઈ પોબારુ એવરીવન. ખૂબ જોરદાર તાળીઓ અક્ષિતભાઈ માટે. ફ્રોમ ગોકુલ ગ્રુપ, ધ મેનેજિંગ ડિરેક્ટર એન્ડ મેન વિથ ધ ગોલ્ડન હાર્ટ શ્રી અક્ષિત પોબારુ એવરીવન. ખૂબ ખૂબ આભાર અક્ષિતભાઈ. ત્યારબાદ વિનંતી કરશું ટેરેટરી હેડ શ્રી અજયભાઈ શર્મા સાહેબને કે આપ સાથે જોડાશો અને આપણી વચ્ચે ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણબા સોઢાનું અભિવાદન કરશો. મિત્રો ખૂબ જોરદાર તાળીઓ. કૃષ્ણાબેન સોઢા, માફ કરશો, કૃષ્ણાબેન સોઢા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરશું જાહેર ખબરના આજકાલના મેનેજર શ્રી પિનાકિનભાઈ જાનીને કે આપ સાથે જોડાશો અને જામનગર શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગતરા સાહેબનું આપ અભિવાદન કરશો. મિત્રો, ધ વેરી યંગ, વેરી ડાયનેમિક શ્રી નિલેશભાઈ કગતરા સાહેબ. ત્યારબાદ વિનંતી કરશું પત્રકાર શ્રી હિરેનભાઈ ત્રિવેદી સાહેબને કે આપ સાથે જોડાશો અને અભિવાદન કરશો શાસક પક્ષ નેતા માનનીય શ્રી આશીષભાઈ જોશી સાહેબનું. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી આશીષભાઈ જોશી સાહેબ. અને ત્યારબાદ વિનંતી કરશું નિવાસી તંત્રી તારીકભાઈ ફારૂક સાહેબને કે આપ સાથે જોડાશો અને ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ
મોદી સાહેબનું અભિવાદન કરશો. ત્યારબાદ વિનંતી કરશું દેવાંગના બેનને કે આપ સાથે જોડાશો અને ખાસ આપણી વચ્ચે આજે ઉપસ્થિત મધુસૂદન મસાલાના શ્રી ફોરમબેન કોટેચા અને શ્રી મયુરીબેનને કે આપ સાથે જોડાશો અને એમનું અભિવાદન સ્વીકાર કરશો. શ્રી ફોરમબેન કોટેચા અને શ્રી મયુરીબેન. ત્યારબાદ વિનંતી કરશું શ્રી મુસ્તાકભાઈ દલને કે આપ સાથે જોડાશો અને ખાસ આપણી વચ્ચે આજે રાજકોટથી ઉપસ્થિત શ્રી નૈનાબા આપને વિનંતી કે આપ સાથે જોડાશો અને અભિવાદન સ્વીકાર કરશો. શ્રી નૈનાબા જાડેજા. નૈનાબા એટલે કે આપણા સૌના લાડીલા શ્રી રવિન્દ્રભાઈ જાડેજા, ક્રિકેટરના બહેનશ્રી, અને ખાસ આપણી વચ્ચે આજે રાજકોટથી ઉપસ્થિત. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિનંતી કરશું શ્રી રાજનભાઈ સોઢાને કે આપ સાથે જોડાશો અને ખાસ આપણી વચ્ચે આજે ઉપસ્થિત જામનગર શહેરમાંથી જેમણે પોતાની ઇન્ડસ્ટ્રીને સમગ્ર ભારત વર્ષમાં એમની પ્રોડક્ટથી જેમણે માહિતગાર કર્યા છે, એમકે ઇન્ડસ્ટ્રીઝના શ્રી મેહુલભાઈ કાનાણી. આપણે વિનંતી કરીશ કે આપ સાથે જોડાશો અને અભિવાદનનો સ્વીકાર કરશો. શ્રી મેહુલભાઈ કાનાણી. ત્યારબાદ વિનંતી કરીશ ડિજિટલ વિભાગના રમજાનભાઈ અબડાને કે આપ સાથે જોડાશો અને આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ડિલાઇટ ક્લબના પ્રમુખ અને જામનગર શહેરમાં કદાચ લેડીઝના જે 3 ગ્રુપ છે એમાંથી વન ઓફ ધ બેસ્ટ ગ્રુપ ડિલાઇટ ક્લબના પ્રમુખ શ્રી વૈશાલીબેન વરિયાનું સ્વાગત અને અભિવાદન કરશો મિત્રો. ત્યારબાદ હિતભાઈ કનખરાને વિનંતી કે આપ સાથે જોડાશો અને જામનગર શહેરમાં એડ્યુકેશનના ફિલ્ડમાં ખૂબ મોટું નામ એસબી શર્મા સ્કૂલથી આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી પ્રતિકભાઈ શર્મા, આપને વિનંતી કે આપ સાથે જોડાશો અને અભિવાદનનો સ્વીકાર કરશો. મિત્રો, હવે જે વ્યક્તિત્વ વિશેષને મને આપની સાથે જોડવા છે એમના માટે એવું જ એક વાક્ય જે સંસ્કૃતમાં મને અત્યારે યાદ આવે છે. સંસ્કૃતમાં લખાયેલું છે કે શૈલે શૈલેના માણિક્યમ મોતી કેમના ગજે ગજે. શૈલે શૈલેના માણિક્યમ મોતી કેમના ગજે ગજે સજ્જનાવ દુર્જનાથ ચંદનમના વને વને. એટલે કે બધા જ જંગલોમાં ચંદનના વૃક્ષ હોતા નથી, બધા જ પર્વતો ઉપર માણેક મળતા નથી, બધા જ ગજરાજ ઉપર માણેક શોભતા નથી. એ જ રીતે મીડિયાના આ દુનિયામાં આ વ્યક્તિત્વ વિશેષ જેવા વ્યક્તિઓ મળતા નથી. મિત્રો, આપણી વચ્ચે ખાસ આજે ઉપસ્થિત અને વુમન એમ્પાવરમેન્ટ આ જેમની સોચ છે કે જામનગર જિલ્લાના દરેક સ્ત્રીઓને એ સન્માન મળે, આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત આજકાલના એડિટર ઇન ચીફ એવરીવન ચંદ્રેશભાઈ જેઠાણી. ખૂબ જોરદાર તાળીઓ સાથે એમને વિનંતી કરીશ આપ સાથે જોડાશો. શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી. આજકાલ વુમન પાવર એવોર્ડ્સ 2024માં અમારા આમંત્રણને માન આપી અને અત્રે પધારેલ જામનગરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, જેમને સાંભળવા માટે આપ સૌ તત્પર છો અને આ મોટી સંખ્યામાં ખૂબ ટૂંકા ગાળાની અંદર અમારું આયોજન કદાચ 7 દિવસની અંદર હોય તો પણ નવાઈ નહીં, કારણ કે અખબારની અંદર અમે લગભગ 3 દિવસ પહેલાં આની જાહેરાત કરી હતી, 3 કે 4 દિવસ મેક્સિમમ, કે અમે લોકો આવો પ્રોગ્રામ લઈને આવીએ છીએ. અને એમાં પણ બાર કોડેડ રજિસ્ટ્રેશન કરવાનું નક્કી કર્યું અને 2 દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં અને પેપરમાં જાહેરાત આપી અને ગઈકાલે સાંજે અમારે આ રજિસ્ટ્રેશન હાઉસફુલ થઈ ગયું અને આ રજિસ્ટ્રેશન અમારે બંધ કરી દેવું પડ્યું. મિત્રો, આ કાજલબેન ઓઝા પ્રત્યેનો જામનગર વાસીઓનો, હાલાર વાસીઓનો પ્રેમ છે.
ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ ગગથરા, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ જોશી. આ પ્રોગ્રામમાં જેમનો સૌથી સારો અને મેઇન સ્પોન્સર તરીકેનો સહયોગ રહ્યો છે એવા ઇન્ફિનિટી ગ્રુપના ડિરેક્ટર શ્રી વિનાયકભાઈ, ગોકુલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અક્ષિતભાઈ પોબારુ, ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ મોદી, ડિલાઇટ ક્લબના પ્રમુખ વૈશાલીબેન વરિયા, એસબી શર્મા સ્કૂલથી પ્રતિકભાઈ શર્મા અને જામનગરથી આજકાલના આ પ્રોગ્રામમાં ખાસ અત્રે પધારેલ સર્વે બહેનો અને ખાસ કરીને જે આજકાલની ટીમે આ મહેનત કરી છે. જામનગરની ટીમ પહેલાં પ્રોગ્રામ કરવા માટેની જ્યારે વાત કરી ત્યારે એ લોકો દૂર ભાગતા હતા કે ભાઈ અમને આવો પ્રોગ્રામ ક્યાં કરવો, પણ આજે તમે ખડે પગે જે આ જામનગરની ટીમને તમે જોઈ રહ્યા છો અને એમનું જે સિલેક્શન આજે આપ જોશો તો તમને પોતાને એવું લાગશે કે ના, ખરેખર ખૂબ સારી મહેનત આજકાલની ટીમ દ્વારા કરવામાં આવી છે. અને નારી શક્તિ, નારી વંદના, જે આપણે હંમેશા નારીઓને સન્માન, જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે અને એમાં પણ ખાસ કરીને આજકાલ એક અખબાર તરીકે છેલ્લા 4 વર્ષથી રાજકોટની અંદર આ વિમેન પાવર એવોર્ડનું આયોજન કરતું આવ્યું છે. પણ આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે કેમ ફક્ત રાજકોટ જ, જામનગરની અંદર પણ આપણે આ કાર્યક્રમ કરવો જોઈએ. અને આજે ફાઇનલી આપણે સ્ટેજ ઉપર પહોંચ્યા કે અમે આ કાર્યક્રમ આજે અહીં આપની સમક્ષ મૂકી શક્યા છીએ. મિત્રો, આજકાલ છે એ 5 આવૃત્તિ ધરાવતું સૌરાષ્ટ્રનું એકમાત્ર અખબાર છે અને ગુજરાતનું નંબર 1 સાંધ્ય દૈનિક છે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ અને પોરબંદર એમ 5 આવૃત્તિઓ સાથે ગુજરાતનું નંબર 1 સાંધ્ય દૈનિક છે. અત્યારે હાલના સમય પ્રમાણે યુથ છે આજનો યુથ એ ધીમે ધીમે પ્રિન્ટ મીડિયાથી દૂર થઈ રહ્યો છે અને ડિજિટલ મીડિયાથી નજીક આવી રહ્યો છે. આપ સૌ જાણો છો કે કેટલી વખત દિવસમાં તમે લોકો ફેસબુક ઓપન કરતા હશો, કેટલી વખત ઇન્સ્ટાગ્રામ ઓપન કરતા હશો. તો આજકાલે પણ સમયની સાથે તાલ મિલાવી અને ડિજિટલ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આજે આજકાલના 4.5 લાખથી વધુ ફોલોવર્સ ફેસબુકની અંદર છે મિત્રો. 1 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ આજકાલ પાસે છે. 12 લાખ વિઝિટર્સ આજકાલની વેબસાઇટ www.આજકાલડેઇલી.com પર દર મહિને વિઝિટ કરે છે. એ સિવાય યુટ્યુબ અને સૌથી મોટું જે કહી શકાય વોટ્સઅપ બ્રેકિંગ ન્યૂઝ સર્વિસ. મિત્રો, હું દાવો કરીને કહું છું કે ગુજરાતની અંદર બનતી કોઈ પણ ઘટનાના 80% બ્રેકિંગ આજકાલ સૌથી પહેલાં કરે છે મિત્રો. અને સૌથી વધુ મોબાઈલ હોલ્ડર, સૌથી વધુ રજિસ્ટ્રેશન પણ બ્રેકિંગ ન્યૂઝમાં આજકાલના છે. આજકાલને બેનિફિટ એ મળે છે કે આજકાલની અલગ અલગ એડિશનો છે. એ પોરબંદરમાં કોઈ ઘટના બની હોય, જેમ કે હમણાં 2 દિવસ પહેલાં જ મનસુખભાઈ માંડવિયાના નામની જાહેરાત થઈ, તો આખા ગુજરાતમાં સૌથી પહેલું બ્રેકિંગ એ આજકાલે કર્યું હતું કે મનસુખભાઈ માંડવિયા ઉમેદવાર તરીકે આવી રહ્યા છે. તો એ પોરબંદર એકમાત્ર અખબાર છે કે જે પોરબંદરથી પ્રસિદ્ધ થતું અખબાર હોય તો એ માત્ર આજકાલ છે. જામનગર છે તો જામનગરની અંદર આજકાલ એ નંબર 1 પોઝિશન ઉપર આપણે અત્યારે છીએ. સવારનું હોય કે સાંજનું હોય, સર્ક્યુલેશનની દ્રષ્ટિએ અને ડિજિટલી જામનગરમાં પણ આજકાલ નંબર 1 છે. તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજકાલ પરિવાર વતી હું માનું છું. આજકાલ દ્વારા અખબાર સિવાય દર વર્ષે વેલકમ નવરાત્રિનું આયોજન કરાતું હોય છે. એમ આ વખતે આ વુમેન્સ પાવર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. અને ટૂંક સમયમાં અમે લોકો એક વિચાર કર્યો છે કે ખૂબ મોટી સેલિબ્રિટીને લઈ અને જામનગર વાસીઓ માટે ખૂબ મોટો પ્રોગ્રામ આજકાલ દ્વારા આ વર્ષની અંદર જ આપવામાં આવશે મિત્રો. આજકાલ એ પોતાના અખબારી ધર્મની સાથે, જેમ મેં આપને કહ્યું કે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આજકાલ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ
આજકાલની વિવિધ પ્રવૃત્તિઓ અમે લોકો રક્તદાન કેમ્પ છે કે બીજા અનેક કાર્યક્રમો જેમ દિવ્યાંગો હોય તો દિવ્યાંગ લોકોને પણ આજકાલની છે નવરાત્રિ 9 દિવસની રાજકોટની અંદર છેલ્લા 10 વર્ષથી થાય છે. એમાં એક દિવસ આપણે 2000 દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો હોય, બ્લાઇન્ડ્સ હોય, આવા બધા લોકો માટે પણ નવરાત્રિનું આયોજન આજકાલ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ કરવામાં આવે છે. અને આવી અનેક પ્રવૃત્તિઓ આજકાલ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ અમે લોકો કરી રહ્યા છીએ. આપ સૌનો જે આ દરેક પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને અખબારમાં જે સાથ સહકાર મળી રહ્યો છે તે બદલ હું એક વખત ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા આજે કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી પૂનમબેન માડમ ટૂંક સમયમાં જ અત્રે પધારી રહ્યા છે અને આપણે આ એવોર્ડ સમારંભનો પ્રારંભ ટૂંક સમયમાં જ એમના આવ્યાથી આપણે શરૂ કરી દઈશું. ફરી એક વખત સર્વે દાતાઓનો, સર્વે મહાનુભાવોનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જામનગર જિલ્લા, દેવભૂમિ દ્વારિકા જિલ્લાનું પ્રતિનિધિત્વ સાંસદ તરીકે કર્યું છે. વંદે ભારત ટ્રેનની વાત હોય કે દ્વારકામાં બનેલા સિગ્નેચર બ્રિજની વાત હોય, એક એવું વ્યક્તિત્વ વિશેષ જેમના માટે આપણને બધાને ખૂબ ગર્વ છે અને આપણા બધાના પ્રેમથી, આપણા બધાના લોકલાડીલા શ્રી પૂનમબેન માડમને જ્યારે સતત 3જી વખત ભાજપના સાંસદ તરીકે અથવા ઉમેદવાર તરીકે જ્યારે નામાંકન મળ્યું છે ત્યારે ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. મિત્રો, વિનંતી કરીશ શ્રી ચંદ્રેશભાઈને કે આપ સાથે જોડાશો અને શ્રી પૂનમબેનનું અભિવાદન કરશો. મિત્રો, ખૂબ જોરદાર તાળીઓ આપણા બધા માટે ખૂબ ગૌરવની ક્ષણ. આપણા સૌના લોક લાડીલા અને બેન ખૂબ પ્રગતિ કરીને જામનગર શહેરનું નામ, જામનગર જિલ્લાનું નામ, દેવભૂમિ દ્વારિકા જિલ્લાનું નામ રોશન કરે એ વાત સાથે ત્યારબાદ વિનંતી કરીશ શ્રી કાનાભાઈ વાટવાને કે આપ સાથે જોડાશો અને એવું જ જામનગર એટલે કે હાલારના ભામાશોનું ગૌરવ જે પરિવારને મળ્યું છે, યુવાનો માટે ખૂબ આદર્શરૂપ અને અમારા બધાના ખૂબ અંગત મિત્ર, ડિસ્પેન્સરીની વાત હોય, યુવાનો માટે કંઈક ને કંઈક કરવાની વાત હોય કે કોરોના કાળમાં કંઈક ને કંઈક સમાજ માટે કરવાની વાત હોય, જેમ એ બધા જ નામ જેમના નામે છે. માનનીય શ્રી મિતેશભાઈ લાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, ખૂબ જોરદાર તાળીઓ શ્રી મિતેશભાઈ લાલ. અને મિત્રો, હવે કાર્યક્રમને આગળ વધારવા માટે આજે જ્યારે આપ સૌ નારી રત્નો જામનગર અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ઉપસ્થિત છો, ત્યારે કાર્યક્રમને આગળ વધારવા હું માનનીય શ્રી પૂનમબેનને વિનંતી કરીશ કે આપ અમારી સાથે જોડાશો અને કાર્યક્રમ માટે ઉદ્બોધન કરશો. મિત્રો, ખૂબ જોરદાર તાળીઓ શ્રી પૂનમબેન માડમ. જામનગર ખાતે આજે એક ખૂબ જ વિશેષ કાર્યક્રમ અને જ્યારે આજકાલ when આજકાલ celebrates women and women achievers, હું બહુ મજબૂતીથી એવું માનું છું કે વુમન્સ લાઈફ શુડ બી સેલિબ્રેટેડ એવરી ડે. એક સ્ત્રી આટલું બધું રોજ કરે છે કે એનું જીવન રોજ સેલિબ્રેટ થવું જોઈએ. પણ 8 તારીખે આપણે સૌ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરફ આગળ વધતા હોય અને આજે જામનગર ખાતે પહેલી વખત, પણ દર વર્ષે રાજકોટમાં તો આજકાલ પરિવાર દ્વારા જે બહેનો અચીવર્સ છે એમને પ્રોત્સાહિત કરવા માટે એક વિમેન અચીવર્સનું એ અવોર્ડ ફંક્શન રાખે જ છે. એકાદમાં મને જવાની તક પણ મળી છે. ત્યારે મને એક વિશેષ આનંદ, આ ક્ષેત્રની દીકરી તરીકે, આ ક્ષેત્રમાં એક મહિલા તરીકે અને આપ સૌના આશીર્વાદથી આ ક્ષેત્રના જનપ્રતિનિધિ તરીકે પણ મને આનંદ છે કે આજે આ ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ જામનગર ખાતે યોજાયો છે.
ત્યારે વિમેન પાવર અવોર્ડના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સમગ્ર વિચાર પાછળ જેમની ખૂબ મહત્ત્વની આખી ભૂમિકા રહી છે અને મને લાગે છે એમનો જ વિચાર આ રિયાલિટીમાં પરિવર્તિત થયો છે એવા એડિટર ઇન ચીફ અને એમડી ભાઈ શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી, એવા જ ગ્રુપ એડિટર ભાઈ શ્રી કાનાભાઈ બાટવા, અમારા અહીં સ્થાનિક ઉપસ્થિત નિવાસી તંત્રી એવા શ્રી ખાનભાઈ, શ્રી અજય શર્માજી અને વિમેન એમ્પાવરમેન્ટનું આપણી વચ્ચે ઉદાહરણ અને જેમણે મેં હમણાં કીધું આવીને તરત જ કે મેં તમને સાંભળવા મિસ કર્યા તો આ ના ચાલે અને મેં અને ચંદ્રેશભાઈ તરત કીધું કે હજી 10 મિનિટ વધારે બોલો. You know, when you can speak as a woman, and whatever you can speak as a woman, I feel you have it in you. એ તમારામાં હોય તો જ તમે બોલી શકો છો, એ ખૂબ જરૂરી છે. એવા કાજલબેન, મતલબ સમવન આઈ અડોર, સમવન ઓફકોર્સ એમના જે અચીવમેન્ટ છે એ તો છે જ, પણ અમને બેયને અને અહીં જેટલા બહેનો છે એ મારી સાથે એક વાતમાં અગ્રી કરશે કે આપણે મળીએ ના મળીએ, વાત કરીએ ના કરીએ, ઘણી બધી વાત આપણે બધાને એકબીજા સાથે કનેક્ટ કરે છે. આઈ મીન વી ઓલ હેવ વેરી કોમન થિંગ્સ, વી કનેક્ટ ઇન લોટ ઓફ થિંગ્સ, એ ખાતરી છે મને. તો હું ને કાજલબેન એવી ઘણી બધી વાતમાં કનેક્ટ કરીએ છીએ, પણ એક વિશેષ અમારા જીવનમાં એક સોરો પણ છે જે અમને કનેક્ટ કરે છે. એન્ડ આઈ થિંક એમાં અમે બે એક, અથવા હું એમ કહીશ કે એમને મને સ્ટ્રેન્થ દેવાનું કામ કર્યું છે. સો યુ નો, સમવેર our sorrows also unite us. આપણા દુઃખ પણ આપણને યુનાઇટ કરતા હોય છે, આપણા અનુભવો આપણને યુનાઇટ કરતા હોય છે. અહીં ઘણા બધા નામ લઈ શકું એવા અમારા જામનગરના મહાનુભાવો છે, અમારા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતા, ઉપસ્થિત આપણા સર્વે આદરણીય, હંમેશા જામનગરના બધા જ કાર્યમાં અગ્રેસર રહે એવા સર્વે આગેવાનો, ઉપસ્થિત સર્વે, આખું આજકાલનું પરિવાર, આમંત્રિત મહેમાનગણ અને આજે જેમને વિશેષ આજકાલ સેલિબ્રેટ કરે છે એવી હૃદયપૂર્વક વંદન કરી અને આપણી નારી શક્તિ. મને આવવામાં મોડુંથી હું હસીને કહેતી હતી કે હું સાંસદ જ હોત તો હું આરામથી કદાચ પહોંચી શકી હોત, પણ તમારા બધાના આશીર્વાદથી ત્રીજી વખત એક વિશેષ જવાબદારી પાર્ટીએ આપી છે અને એટલે થોડું મલ્ટીટાસ્કિંગ વધી ગયું છે. જોકે આપણે બધાય મલ્ટીટાસ્કર્સ છીએ. વિમેન આર બોર્ન મલ્ટીટાસ્કર્સ. જન્મજાત મહિલાઓ મલ્ટીટાસ્કર્સ હોય છે એમને. અને આપણે મલ્ટીટાસ્કિંગ, બેસ્ટ વાત એ છે કે આપણે ગમે એટલું મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ છીએ, કોઈને ખબર નથી પડતી કે કેટલું મલ્ટીટાસ્કિંગ કરે છે. એ 5 કલાક બીજા કોકને કરાવીને જોજો રાડો નાખશે. ભાઈઓએ જેટલા હવે રિસ્ક લીધું છે અત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું, એમને પહેલાં હું એડવાન્સમાં પહેલાં તો એમની આ હિંમતને હું સલામ કરું છું. કેટલા બહેનો વચ્ચે, અને આજે જ્યારે આપણે મહિલાઓને જ સેલિબ્રેટ કરતા હોય, મહિલા અચીવર્સને સેલિબ્રેટ કરતા હોય, ત્યારે એમને હસતા મોટે આ રિસ્ક લીધું છે. સો આઈ એકનોલેજ ધેર સ્પિરિટ અને આઈ સમવેર અપ્રિશિએટ. એન્ડ આઈ થિંક યુ નો, હું આ ઉદાહરણ તમારી સાથે એટલે શેર કરીશ. હું વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં 2014માં જ્યારે આપ સૌના આશીર્વાદથી, અને હું એક મહિલા તરીકે હું મારી જાતને નિમિત્ત માનું છું, બિકોઝ આઈ રિપ્રેઝેન્ટ ઓલ ઓફ યુ. કારણ કે એમાં વ્યવસ્થાના ભાગરૂપે એક જ હોઈ શકે, એટલે હું ભાગ્યશાળી છું કે હું ક્યાંક નિમિત્ત બની, યુ નો, બિકોઝ આઈ નો. અને હું ઘણી વખત કહું છું કે મારાથી ઘણા સક્ષમ બહેનો છે જે આ ખૂબ સરસ કામ કરી શકે છે, બટ સમવેર આઈ ફીલ બ્લેસ્ડ કે તમારા બધાના આશીર્વાદને લીધે હું 2014માં જ્યારે વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં મને પાર્ટી તરફથી નોમિનેટ કરવામાં આવી, અમારા પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર કરતા હોય છે, ત્યારે કાજલબેન મેં એક વાત કીધી
ત્યાં કમિટીમાં કે આઈ ફીલ વી શુડ હેવ, ઓફકોર્સ એમાં એવું કોઈ પેલી વાત નથી કે એમાં મેલ મેમ્બર્સ ના હોઈ શકે વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં, પણ અમે બધાએ યુનાનિમસલી એક વાતમાં અગ્રી કર્યું કે વી શુડ હેવ મોર મેલ એમપીઝ ઇન વિમેન એમ્પાવરમેન્ટ કમિટી દેન વિમેન એમપીઝ ઇન વિમેન એમ્પાવરમેન્ટ કમિટી. કે ભાઈઓને ચિંતા કરવા દો, બહેનોની પ્રગતિની, બહેનોની સુરક્ષાની, બહેનોને મળવાપાત્ર મંચોની બહેનો કરતાં વધારે ચિંતા કરવા દો. And that was so well acknowledged by the party and the parliamentary affairs minister himself કે અમારી પાસે એક જેન્ડર બેલેન્સમાં ઓલમોસ્ટ 50-50% ના રેશિયોમાં અમારી પાસે મેલ મેમ્બર્સ અને વિમેન મેમ્બર્સ વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં હતા. આજે આપણે બહેનો છીએ, ગમે તેવી વ્યવસ્થામાં હશું, જ્યાં કંઈ પણ પ્રતિનિધિત્વ કરતા હશું, તો આપણે ખાલી બહેનો માટે જ વ્યવસ્થા નહીં કરતા, આપણે ભાઈઓ માટે પણ એટલી જ કરતા હશું. તો અમારી એક લાગણી હતી કે ભાઈઓએ પણ એ પ્રકારે એક વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં રહી અને મહિલાઓના પ્રશ્નોથી વધુ પરિચિત થવું જોઈએ, ને જે મંચો પર બોલી શકે એમણે આ બધા જ પ્રશ્નોને ક્યાંક વોઇસ કરવા જોઈએ. સો અહીંયા પણ એ પ્રકારે આપણને એમ્પાવર કરવા માટે, એન્કરેજ કરવા માટે મને લાગે છે આ ભાઈઓએ પહેલ કરી છે. અને આખો વિચાર ચંદ્રેશભાઈનો છે. હું આખા આજકાલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ને મને આનંદની વાત એ છે કે હું રાજકોટ, તમારા લાસ્ટ યરના અવોર્ડ ફંક્શનમાં હું રાજકોટ હતી, અને ત્યારે મેં કીધું હતું યુ શુડ ડૂ ધીસ ઇન એવરી ડિસ્ટ્રિક્ટ. જ્યાં જ્યાં આજકાલ છે ત્યાં આ કાર્યક્રમ હોવો જોઈએ. અને મને આનંદ છે કે મારા સજેશનને પણ ધ્યાનમાં રાખી અને આજે આજકાલ બહુ મજબૂતીથી જામનગરમાં છે, પણ આ કાર્યક્રમને લઈને પણ તમે અહીં જામનગરમાં છો, ત્યારે હું વિશેષ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીં કાજલબેનની મેં આખી વાત મિસ કરી છે, તો ક્યાંક એમની પેરેલલ કદાચ મારી વાત હોઈ શકે, પણ હું એવું માનું છું, અને આઈ ડોન્ટ નો એઝ વિમેન હાઉ મેની ઓફ યુ વુડ અગ્રી વિથ મી, હું એવું માનું છું કે મહિલાઓને આજે પણ જે કોઈ સ્થાન સુધી પહોંચવા માટે, કંઈ પણ અચીવ કરવા માટે આજે પણ ભાઈઓ કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે. યુ નો, ફોર અ વુમન ટુ રીચ એનીવેર, અને અ વુમન હેઝ ટુ કીપ પ્રૂવિંગ હરસેલ્ફ કે હું જે કરું છું એ બરાબર કરું છું, હું જે કરું છું એ કરી શકું એમ છું, હું જે કરું છું હું તો ઘરની જવાબદારી સમજું છું, સાચવું છું, બહારની સાચવું છું, બધું કરું છું અને પછી મારું કામ કરું છું. વુમન હેઝ ટુ કીપ જસ્ટિફાઈંગ, કીપ બેલેન્સિંગ, બધાને ખુશ રાખવા એ એક મહિલાનું, એક સ્ત્રીનું જ કામ છે. પણ ધીમે ધીમે પણ ચોક્કસપણે આપણે સૌએ મળી અને એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનું વાતાવરણ ચોક્કસ ઊભું કરવું પડે, જ્યારે બધાને ખુશ રાખવા એ ખાલી મહિલાની જવાબદારી નહીં, પણ સજોડે બધાની જવાબદારી હોવી જોઈએ કે વી શુડ ઓલ બી હેપી. અને ઘરની સ્ત્રી ખુશ હોય ને તો આખું ઘર ખુશ હોય, એ પ્રકારની વ્યવસ્થા તરફ ઘણી હદે આપણે આગળ વધી રહ્યા છીએ, પણ હજી મેટ્રો સેન્ટ્રિક છે, મોટા સિટીઝમાં છે, ન્યુક્લિયર ફેમિલીઝમાં છે. હજી આપણા ગ્રામીણ વિસ્તારમાં તો આ વાત દૂર દૂર સુધી કોઈ ટચે નથી કરતું. બટ આઈ થિંક આપણે બધા જે એમ્પાવર્ડ છીએ એ બધાની જવાબદારી છે કે આ પ્રકારે આપણે ક્યાંક ને ક્યાંક એ વાતાવરણ લઈને આવીએ, એક બેલેન્સ, ખાસ કરીને જે ગ્રામીણ બહેનોને, જે હજી પણ ઘણા પરિવારો સુધી બેલેન્સની વાત નથી પહોંચી, એ આપણે સૌએ એન્શ્યોર કરી એ પ્રકારની આપણે સૌએ ક્યાંક વ્યવસ્થા ઊભી કરવી પડે. સો આઈ કંગ્રેચ્યુલેટ ઓલ ધી વિમેન અચીવર્સ ટુડે. અને મને ખાતરી છે કે અહીંયા જે મંચ ઉપર આવશે વિમેન અચીવર્સ, એનાથી ઘણા બધા એવા બહેનો આપણા જિલ્લામાં છે, આપણા શહેરમાં છે, જેને આપણે સેલિબ્રેટ કરવા જોઈએ, જે પણ એના સ્ટ્રેન્થમાં ક્યાંક ને ક્યાંક અચીવર્સ છે. હું એવું માનું છું કે આપણે કોઈની અચીવમેન્ટની વાત કરીએ તો એની માટે કદાચ એ અચીવ કરવો ગોલ વ્યવસ્થાની દ્રષ્ટિથી ઘણો સહેલો હશે, એટલી કરી શકા, પણ ઘણા બહેનો એવા હશે જેની માટે કંઈ પણ નાનું કાર્ય કરવું ને ખૂબ અઘરું હશે. એટલી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં એને બધા ઓડ્સની સામે જઈને કંઈક અચીવ કર્યું હશે. તો હું આ બધા મોટા અચીવમેન્ટથી ક્યાંય વધારે એ નાના અચીવમેન્ટને ખૂબ જ મહત્ત્વ આપું છું. બિકોઝ એની પરિસ્થિતિ કેવી હોય એ આપણે સમજી શકીએ છીએ, ને એમાંથી બહાર આવી અને જો એ કંઈ અચીવ કરે, કંઈ કરવાની કોશિશ કરે, મને લાગે છે દેટ ઇઝ વોટ રિક્વાયર્સ આ સેલ્યુટેશન આપણું
બધો જ જે એમને આપણે જેટલો પાવર આપી શકીએ આપણે ચોક્કસ આપવો જોઈએ. કારણ કે ઘણી વખત આપણે બધા પાસે એવી વ્યવસ્થા હોય છે કે આપણે આપણી આજુબાજુ સરાઉન્ડિંગ આખું એવું હોય છે કે આપણે કંઈ અચીવ કરી શકીએ. પણ હું એવા ઘણા બહેનોને ઓળખું છું જે બહુ વિપરીત પરિસ્થિતિઓમાં અત્યારે કંઈક અચીવ કરવાની એક પોતાનું માર્ક મતલબ પોતાની એક જગ્યા બનાવવાની કોશિશ કરે છે. દે વોન્ટ ટુ મેક અ માર્ક ફોર ધેમસેલ્વ્સ, દે વોન્ટ ટુ મેક અ માર્ક ફોર અધર વિમેન જે કંઈ પરિસ્થિતિને આધીન નથી કરી શકતા. તો મને લાગે છે મારી માટે એક ખૂબ મોટા અચીવર્સ છે. આપણે મહિલા દિવસ પરમ દિવસે ઉજવવાના હોય ત્યારે આવા તમામ બહેનોને અને મારી સામે ઉપસ્થિત બધા જ બહેનોને હું હૃદયપૂર્વકના વંદન કરી અને આપની એ શક્તિને, એમાં પેશન્સ છે, એમાં ત્યાગ છે, એમાં સંઘર્ષ છે, એમાં હસતા હસતા ઘણું બધું સહન કરવાનું છે અને છતાંય પોતાને જોતો હોય એવો સરસ રીતે કોઈને ખબર ના પડે એ રીતે રસ્તો કાઢવાનો છે. એવા તમામ બહેનોને અહીંયા હું એક ફેલો જેન્ડર તરીકે હૃદયપૂર્વકના આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું. આપના ઈ સ્પિરિટને હૃદયપૂર્વક સેલિબ્રેટ કરું છું. અને આજકાલ પરિવારને આ એક ખૂબ સુંદર કાર્યક્રમ અને મેં પહેલાં કીધું એમ યુ શુડ ડૂ ધીસ મોર ઓફન. અને ગ્રામીણ ક્ષેત્રના બહેનોને પણ આવતા દિવસોમાં તમે આવરી અને એમને પણ એમના અચીવમેન્ટ્સને આવતા દિવસોમાં આવી જ રીતે ક્યાંક સેલિબ્રેટ કરો, એમને પ્રોત્સાહિત કરો, એમને એકનોલેજ કરો એવી એક વિનંતી સાથે, એક સુઝાવ સાથે આજકાલ પરિવારને આ ખૂબ સુંદર કાર્યક્રમ માટે એક મહિલા તરીકે હૃદયપૂર્વક અભિવાદિત કરું છું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કાજલબેનને મેં મિસ કર્યા એટલે કાજલબેન 5 મિનિટ કાંઈક પછી ગમે ત્યારે મતલબ કાર્યક્રમના કન્વિનિયન્સ મુજબ, એમના કન્વિનિયન્સ મુજબ કાંઈક ઇન કન્ટિન્યુએશન વિથ હર, બિકોઝ આઈ વુડ લવ ટુ હિયર હર વેરી ઓનેસ્ટલી. અને ક્યાંક એઝ પર યોર કન્વિનિયન્સ થોડુંક ઇન કન્ટિન્યુએશન વિથ વોટ યુ સ્પોક અર્લિયર તમે કંઈક બોલશો એવી એક લાગણી વ્યક્ત કરી. બિકોઝ તમે જામનગરમાં હો, હું એ કાર્યક્રમમાં હોઉં તમને મિસ કરવા ઇઝ માય લોસ. સો થોડું સ્વાર્થી બનું છું અહીંયા, બટ ફરીથી એક વખત આપ સૌને હૃદયપૂર્વક અભિવાદિત કરું છું. આજકાલ પરિવારને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન સાથે. ખૂબ જ મોડું થયું છે, આપણે સ્ટેજ પ્રોગ્રામ તરફ આગળ વધવું જ, વધારે વાત ના કરી અને આઈ કમ્પ્લીટલી સેલિબ્રેટ ધ સ્પિરિટ વિચ ઇઝ ધેર ઇન ધીસ હોલ. અને તમે આ બધાએ પ્લીઝ કીપ અપ ધ સ્પિરિટ એન્ડ લેટ્સ ઓલ એન્શ્યોર કે એક મહિલાનું જીવન હંમેશા સેલિબ્રેટ થાય, રોજ સેલિબ્રેટ થાય એ પ્રકારની વ્યવસ્થા તરફ આપણે આગળ વધીએ. પુનઃ આજકાલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ સાથે. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ પૂનમબેન. અને આપને સાંભળીને આપની ઉપસ્થિતિથી અમારે આપને સ્ટેજથી નીચે નથી ઉતરવા દેવા, કેમ કે આપની ઉપસ્થિતિમાં કાજલબેન જ્યારે હોય ત્યારે ખાસ કરીને ચંદ્રેશભાઈ અને કાનાભાઈને પણ આમંત્રિત કરીશ મંચ પર ઉપસ્થિત થવા માટે, કેમ કે આપણા જે વિમેન અચીવર્સ છે એમની તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ. કેમ કે આપણને સૌને જાણવાની ઈચ્છા પણ હશે, ઉત્સુકતા પણ હશે કે અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ નારીનું સન્માન આજે આજકાલ પરિવાર તરફથી કરવામાં આવી રહ્યું છે, વિચ ઇઝ પાવર્ડ બાય ધ ઇન્ફિનિટી ગ્રુપ ઇન જામનગર. પૂનમબેને જેમ વાત કરી કે વિમેન એમ્પાવરમેન્ટ કમિટીમાં જેન્ડર રેશિયો હતો 50-50, એ અત્યારે સ્ટેજ પર પણ જોવા મળી રહ્યો છે. પૂનમબેન ને કાજલબેન અને કાનાભાઈ અને ચંદ્રેશભાઈ. અને એટલા માટે કાનાભાઈનું નામ એકચ્યુઅલી ખાનભાઈ છેલ્લા 10 અવોર્ડ્સમાં હતું, પણ આ ઇક્વલ કરવા માટે અને જેમ પૂનમબેન ઇક્વોલિટી કરતાં ઇક્વિટીને પ્રાધાન્ય આપે છે એના માટે મારે કાનાભાઈને બોલાવવા પડ્યા. સો આઈ થિંક કે ખાલી એક નાનકડું અનાઉન્સમેન્ટ છે કે જેમ હમણાં પૂનમબેને કીધું એમ આપણે એવોર્ડ્સ અત્યારે આપીએ છીએ, ત્યારબાદ કાજલબેનને ફરીથી સાંભળવાના છીએ. આ બધા જ મહિલાઓ માટે આજકાલ પરિવારે એક ખાસ ગિફ્ટ બધા માટે આયોજન કરેલું છે અને ત્યારબાદ આપણે બધાએ ડિનર લેવાનું સાથે જ છે. તો આ બધાને વિનંતી કરીશ, બહુ ઝડપથી આપણે એવોર્ડ્સ માટે આગળ વધી રહ્યા છીએ. ભોજન એટલે કે ડિનર એટલે ભોજન માટે આ બધાએ સાથે જોડાવાનું છે. પ્લીઝ તો આ બધા આપની સ્થાન પર ઉપસ્થિત રહેશો. યસ, વોટ યુ. થેન્ક યુ પરાગભાઈ. અને જેમ
પરાગભાઈએ કહ્યું કે બધા જેટલા અવોર્ડીઝને સન્માન ના કરી લેવામાં આવે ત્યાં સુધી આપની જગ્યાએથી ઊભા નહીં થતા, કેમ કે જે રીતે પૂનમબેને કાજલબેનને એપ્રિશિએટ કર્યા અને કાજલબેને પૂનમબેનને એપ્રિશિએટ કર્યા, મારું એવું માનવું છે કે વિમેન્સ ડે સાચા અર્થમાં ત્યારે જ સેલિબ્રેટ થાય જ્યારે એક નારી બીજી સ્ત્રી કે બીજી નારીને અપલિફ્ટ કરવાનું સપનું જોવે અને હકીકતમાં બદલે. ઈર્ષ્યા કરવાની જગ્યાએ એને સપોર્ટ કરીએ, એનું સન્માન કરીએ, એનું આદર કરીએ, એ જ સાચા અર્થમાં વિમેન એમ્પાવરમેન્ટ છે. સો વિધાઉટ ડુઈંગ મચ ડુ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પહેલો અવોર્ડ જેને એનાયત કરવામાં આવી રહ્યો છે એ છે કુમારી ખ્યાતિ વોરા. રાજ્ય કક્ષાએ ફાસ્ટ વોકમાં 2010માં એમણે મેળવ્યો હતો ગોલ્ડ મેડલ. રોટરી સંચાલિત આસ્થા ડે કેર સેન્ટરમાં અપાઈ રહી છે તાલીમ. સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ યોગદાન. માનસિક દિવ્યાંગ દીકરી સામાન્ય નારીની હરોળમાં આજે ઊભી છે અને એની સાથે જ કેન્સરગ્રસ્ત મહિલાઓને પોતાના વાળનું પણ ડોનેશન આપે છે. એવા કુમારી ખ્યાતિ વોરા. જેવું નામ છે ખ્યાતિ, એવું જ ખ્યાતનામ એમનું કર્તવ્ય છે. સાથે જ ધ ઇન્ફિનિટી ગ્રુપના ડાયરેક્ટર શ્રી વિનાયકભાઈ મહેતાને પણ આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. Congratulations. Our second awardee for the day is Jaivantiben Chandaria. Jaivantiben Chandaria, આપણે વિમેન પાવર એવોર્ડ 2024ની શરૂઆત કરી ત્યારે જ મેં એમના માટે ગીત ગાયું હતું, કેસરીયો રંગ મને લાગ્યો રા ગરબા. અને આટલું ફૂલ સ્પિરિટેડ, હાઈ એનર્જેટિક એવા જયવંતીબેન 65 વર્ષની ઉંમરે પણ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. ઊંઝામાં ધંધો ભાંગ્યો અને જામનગર આવ્યા, પણ હિંમત ના હારી. ધોરણ 11 સુધી જ ભણી શક્યા, છતાં બાળકોને ટ્યુશન પણ આપ્યા. ગૃહ ઉદ્યોગ થકી લોકોને ઉમદા ક્વોલિટી આપવાનો સંકલ્પ અને જીવો ત્યાં સુધી કાર્યરત રહો, એ જ એમનો જીવન મંત્ર છે. કોઈ કામ નાનું નથી. દિલથી કામ કરો અને નીતિથી કરીએ તો ભગવાનનો સાથ મળે જ છે. ઘણીવાર ભણતર કરતાં ગણતર વધારે કામ કરે છે. એવું માનતા જયવંતીબેન અત્યારે ખૂબ જ આગળ વધ્યા છે. જીવો ત્યાં સુધી કાર્યરત રહો, એ જ એમનો જીવન મંત્ર છે. અને આ જ જયવંતીબેનની જીત છે. હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ જયવંતીબેન. કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ ઓન ધ થર્ડ વી હેવ આર અવોર્ડી ડોલીબેન કાનાણી. અને હરેક અવોર્ડી નું નામ પડે એટલે તાળીનો ગડગડાટ તો ગુંજવો જ જોઈએ. જેમ મેં કહ્યું કે એક નારી નારીના સપોર્ટમાં હશે ત્યારે જ સમાજ વિકસિત થશે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત પણ બનવું હતું ઉદ્યોગપતિ અને પોતાનો સંકલ્પ સાકાર કર્યો. ગ્રાઉન્ડ લેવલે ટેમ પેપર શોપનું ઉત્પાદન કરી 20 દેશમાં પહોંચાડનાર આયાતકાર બન્યા. બે 2013થી અત્યાધુનિક ઓટોમેટિક મશીન સાથે ઉત્પાદન એકમો શરૂ કર્યા. ગુજરાત સરકાર અને ચેમ્બર દ્વારા શ્રેષ્ઠ નિકાસ માટે એવોર્ડથી સન્માનિત કરાયા. અને ગોંડલમાં જન્મેલી દીકરીએ સાહસિકતાથી જામનગરનું નામ રોશન કર્યું છે. આજે કોંગ્રેચ્યુલેશન્સ ડોલીબેન.
થેન્ક યુ વિનાયકભાઈ. અને ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રીજી ગ્રુપથી પધારેલ શ્રી મિતેશભાઈ પાલાને. મિતેશભાઈ લાલને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. આ નેક્સ્ટ અવોર્ડી ઇઝ ડોક્ટર ગાયત્રીબેન ઠાકર. જ્વલંત શૈક્ષણિક કારકિર્દીમાં 10 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. 2008માં જામનગરને અદ્યતન ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરનું આપ્યું નજરાણું. અગણિત નિસંતાન દંપતીઓને ટેસ્ટ ટ્યુબ પદ્ધતિથી સંતાન સુખનો ઉજાસ આપ્યો. સ્ત્રી અને પુરુષ નિસંતાન તથા વધ્યત્વ દંપતીઓની કરેલી સફળ સારવાર. લેપ્રોસ્કોપી સર્જરી તથા જોખમી પ્રસ્તુતિઓ અને સ્ત્રીઓની હોર્મોનલ બીમારીઓનું કર્યું નિરાકરણ. એવા ડોક્ટર ગાયત્રીબેન ઠાકર. નામ પણ આટલું પવિત્ર છે અને સાથે સાથે કામ પણ. કોંગ્રેચ્યુલેશન્સ ડોક્ટર ગાયત્રીબેન ઠાકર. Not only Jamnagar but Ajkal is proud of such women achievers. Our next awardee is Miss Chandrika Bhayani. Chandrika Bhayani. બાંધણીએ બાંધી દુનિયા અને આજે પોતે પણ બાંધણી જ પહેરીને આવ્યા છે. અને જામનગર તો અમથું પણ પોપ્યુલર છે બાંધણી માટે. શૂન્યમાંથી સર્જન કરીને વિશાલ બાંધણીનું નામ ગાજતું કર્યું. માત્ર ધોરણ 10 સુધીનું ભણતર, પરંતુ ગણતરમાં કોઈ જવાબ નહીં. દેશના દરેક રાજ્યમાં બાંધણીના એક્ઝિબિશન કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે એવોર્ડ પણ મેળવ્યો અને ગુજરાત ચેમ્બર પણ આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સનો એવોર્ડથી નવાજ્યા છે. એવા ચંદ્રિકાબેન ભાયાણી. કોંગ્રેચ્યુલેશન્સ ચંદ્રિકાબેન. ચંદ્રની જેમ હંમેશા ચમકતા રહો ને શીતળતા આપતા રહો. કોંગ્રેચ્યુલેશન્સ. Our next awardee is Mittalben Patel. Mittalben Patel. ગણિતની દુનિયામાં જામનગરના શકુંતલા દેવી એટલે મિત્તલબેન પટેલ. ટ્રસ્ટના ચેરપર્સન અને વૈદિક ગણિત સંસ્થાના ફાઉન્ડર ચેરપર્સન. ગણિત જેવા ગંભીર વિષયને સરળતાથી સમજી વિદ્યાર્થીઓ વધુ તેજસ્વી બનાવ્યા. સમગ્ર વિશ્વની સેવા કરવાનું અને વિશ્વને ખુશ કરવાનું તેમનું સ્વપ્ન. મલેશિયામાં એજ્યુકેશન મિનિસ્ટરના હસ્તે ઇન્ટરનેશનલ એવોર્ડ અપાયો. રોટરી ક્લબ દ્વારા કોવિડ સમયે શ્રેષ્ઠ કામગીરીનું પુરસ્કાર પણ મેળવ્યું. એવા મિત્તલબેન પટેલ. થેન્ક યુ મિતેશભાઈ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ ગોકુલ ગ્રુપના એમડી શ્રી અક્ષિતભાઈ પોબારુને અહીંયા સાથે જોડાવા માટે. આ નેક્સ્ટ અવોર્ડી ઇઝ નેહા ગુસાણી. બેસ્ટ એક્ટ્રેસ ઓફ જામનગર.
મિસ્ટર અને મિસિસ અક્ષિત પોબારુને પણ આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. જામનગરના રંગમંચ પર કામ કરતા ત્યારે જ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા. ઉલ્ટા ચશ્મા, ક્રાઇમ પેટ્રોલ જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ પણ કર્યું. મેરે સાઈ સિરિયલમાં એક આખી સ્ટોરી એમના પર બની. અનંત રાધિકા અંબાણીના પ્રી વેડિંગમાં પણ સંભળાયું આર્ટિસ્ટ મેનેજમેન્ટ. યશરાજના બેનરની જયેશભાઈ જોરદારમાં પણ પાથરિયા અભિનયના ઓજસ. એવા બેસ્ટ એક્ટ્રેસ ઓફ જામનગર નેહા ગુસાની. કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ નામ આવે છે એજ્યુકેશન સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર એવા શિક્ષણવિદ ઉષ્મિતાબેન અશોકભાઈ ભટ્ટ. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના સફળ સંચાલક, રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર મેળવી ચૂક્યા છે. 200 બાળકોનો નર્સરીથી ધોરણ 12 સુધીનો અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ભોગવે છે. છાત્રોને ડિજિટલ ટેકનોલોજીથી શિક્ષણ આપવા માટે રહે છે અગ્રેસર. 35 વર્ષથી પતિ અશોકભાઈ સાથે ચલાવી રહ્યા છે શિક્ષણનું યજ્ઞ. એવા એજ્યુકેશન સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર શિક્ષણવિદ ઉષ્મિતાબેન અશોકભાઈ ભટ્ટ. અને આમથું પણ કહેવામાં આવે છે ને કે જ્યારે સમાજમાં એક નારીને શિક્ષિત કરો ત્યારે એક સમગ્ર પરિવાર ઉજળો બને છે અને શિક્ષિત થાય છે. કોંગ્રેચ્યુલેશન્સ. Our next awardee is Dr. Marisha Vitlani. ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં નવતર કામ કરનાર ડોક્ટર મારીશા વિટલાણી જામનગરના વિખ્યાત બીપીટી કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. 14 વર્ષની કારકિર્દીમાં 1000થી વધુ દર્દથી પીડાતા દર્દીઓને આપી રાહત. સૌરાષ્ટ્રનું અત્યાધુનિક ઇક્વિપમેન્ટ ધરાવતું ફિઝિયોથેરાપી સેન્ટર અત્યારે ચલાવી રહ્યા છે. કારકિર્દીમાં અનેક ડિફિકલ્ટ કેસ પણ સાજા કર્યા છે. દર્દીને ચાલતા કર્યા છે. નર્વસ સિસ્ટમ પર મારના કારણે પડકારજનક બનેલા કેસને પણ સાજા કર્યા છે. એવા ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં નવતર કામ કરનાર ડોક્ટર મારીશા વિટલાણી. કોંગ્રેચ્યુલેશન્સ. Thank you, Akshitbhai and Mrs. Akshitbhai. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ મોદીને. અને ખાલી ઇન્ફિનિટી સાથોસાથ અત્રે ઉપસ્થિત મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાને પણ આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી. અને જેટલા પણ આપણા વિમેન અચીવર્સ છે, વિમેન અવોર્ડીઝ છે, ધ ઇન્ફિનિટી ગ્રુપ પ્રેઝેન્ટ્સ આજકાલ વુમેન પાવર અવોર્ડ 2024. ખાલી અહીંથી જ આપને સન્માનિત કરવામાં નથી આવી રહ્યા, પણ સાથોસાથ મધુસૂદન મસાલા અને મહાવીર બાંધણી તરફથી પણ આપને કંઈક ભેટના અનુરૂપે અનુસંધાનમાં અહીંથી અને કોટક સેલ્સ તરફથી પણ આપના માટે કંઈક ગિફ્ટ્સ અહીંયા રાખવામાં આવી છે. આ નેક્સ્ટ અવોર્ડી ઇઝ સોશિયલ એક્ટિવિસ્ટ ગીતાબા જાડેજા. 17/3/2021 થી 16/9/2024 સુધી ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહ્યા. હાલ તેઓ ધ્રોલ તાલુકા પંચાયતના સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ધ્રોલ પંથકમાં વિકાસ કામોમાં ઉમદા કામગીરી કરી. બાગ બગીચા, સ્કૂલ, કોલેજ, આરોગ્ય સહિતના કામો બખૂબીથી કર્યા. છેવાડાના માનવીનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી પોતાના વિસ્તારમાં કરોડોના કામો મંજૂર કર્યા.
એવા સોશિયલ એક્ટિવિસ્ટ ગીતાબા જાડેજા. થેન્ક યુ ચંદ્રેશભાઈ, થેન્ક યુ કાનાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિનોદભાઈ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડાને. Our next awardee is મોનીબેન પોબારુ. ફેશનની દુનિયા સાથે જામનગરનો પરિચય કરાવનાર મોનીબેન પોબારુ મુંબઈ, દિલ્હી, કલકત્તામાં ચાલતી ફેશનને જામનગર લઈ આવ્યા. ડિઝાઇન નામની પોતાની બુટીક ફર્મ ઊભી કરી. એમની બુટીકમાં આવતા ફેશનેબલ કપડાઓ તરફ જામનગરના યુવતીનો જબરો ક્રેઝ છે. જામનગરમાં લઈ આવ્યા રિચ કલ્ચર, વર્સટાઇલ પેટર્ન અને વાઇબ્રન્ટ કલર. જામનગરમાં ચાલી રહ્યો છે ડી-આન ફેશન બુટીકનો ટ્રેન્ડ અને અત્યારે પણ ખૂબ જ ટ્રેન્ડિંગ અને ક્લાસી લાગી રહ્યા છે મોનીબેન પોબારુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ કૃષ્ણાબેન. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરાને. Our next awardee is the Woman Entrepreneur Forum Chirag Sindhwa. બેન્ટન ટેક સોલ્યુશનમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. 2017થી IANT જામનગર શાખામાં કેન્દ્ર નિયામક તરીકે કાર્યરત. સમયની પાબંદી, હકારાત્મક વલણથી સતત શીખતા રહેવાનો અભિગમ, બજારની ટેકનોલોજી સાથે સુસંગત બનવા માટે પોતાને અપડેટ કરી શકાય એવું ઉદ્દેશ્ય. 5 વર્ષથી તેમના કમ્પ્યુટર ક્લાસ થકી હજારો વિદ્યાર્થીઓને જોબ મળી છે. એવા વુમન ઓન્ટરપ્રિનોર ફોરમ ચિરાગ સિંધવા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ વિશાલભાઈ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ કેડી જ્યુલર્સથી પધારેલ શ્રી મનમોહનભાઈ સોનીનો અને આજકાલ જામનગરના નિવાસી તંત્રી શ્રી તારીક ફારૂક ખાનનો. હોટેલ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ વુમન એટલે મિસ અંકિતા વોરા. 2 રેસ્ટોરન્ટનું સફળ સંચાલન અને 3જા રેસ્ટોરન્ટ માટે તૈયારી. સ્પેશિયલ રેસ્ટ્રો એન્ડ કેફે એટલે સ્વાદ પ્રેમીઓનું ફેવરેટ. પતિ પરાગ વોરા સાથે ખંભેથી ખંભા મિલાવીને બન્યા પુરુષ સમોવડી. BNI જામનગરની ટીમમાં પણ ભજવે છે લીડરશિપનો રોલ અને કોનેક્ટ વુમન સંસ્થાના પ્રેસિડેન્ટ પણ છે. હાલમાં જ અંબાણી પરિવારના પ્રી વેડિંગ ઇવેન્ટમાં VVIP માટેના ફૂડની અરેન્જમેન્ટ એરપોર્ટ પર એમના દ્વારા કરવામાં આવેલી હતી. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ મનમોહનભાઈ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ ટેરેટરી હેડ અજયભાઈ શર્માનો. સાથોસાથ આમંત્રિત કરવા ઈચ્છીશ મહાવીર બાંધણીથી પધારેલ શ્રી વિનોદભાઈ શાહનો. વિબોધભાઈ શાહનો આમંત્રિત કરીશ મહાવીર બાંધણીથી પધારેલ અને સાથોસાથ શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશીનું પણ. Our next awardee is Communication Entrepreneur Nirmala Ben Rathod.
રૂઢિચુસ્ત કુરિવાજો સામે સંઘર્ષ કરીને પ્રથાને દૂર કરાવી. સમાજ સેવાની સાથે વ્યવસાયમાં પણ એટલી જ મેળવી સફળતા. શ્રીજી મોબાઈલથી શરૂ કરીને ઉમિયા મોબાઈલનું શ્રેષ્ઠ સંચાલન, શૂન્યમાંથી સર્જન કરવાનું અથાગ પરિશ્રમ કરીને મેળવી સફળતા. રાજસ્થાનના રાજપૂત સમાજ માટે બન્યા એક આઇકન એવા કમ્યુનિકેશન ઓન્ટરપ્રિનોર નિર્મલાબેન રાઠોડ. થેન્ક યુ અજયભાઈ, થેન્ક યુ આશીષભાઈ. ત્યારબાદ હું આમંત્રિત કરવા ઈચ્છીશ પાર્થભાઈ સુપરિયાને, સાથોસાથ મધુસૂદન મસાલામાંથી પધારેલ બંને બહેનોને આમંત્રિત કરવા ઈચ્છીશ. મધુસૂદન મસાલાથી પધારેલ. Our next awardee is Lady Banker Anjaliben Shukla. Anjaliben Shukla, Regional Service Manager, ICICI Bank. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને સફળતાપૂર્વક કરી રહ્યા છે મેનેજ. બેન્કિંગ ક્ષેત્રના બહોળા અનુભવથી અનેક જવાબદારીઓ નિભાવી. કામ ના ગમે તેવા દબાણને મહિલા નિયંત્રિત કરી શકે છે એવો તેમને વિશ્વાસ છે. મહિલા ઉદ્ય થવાનો સંકલ્પ કરે તો વિશ્વની કોઈ તાકાત રોકી શકતી નથી એવો તેમનો દ્રઢપણે માનવું છે. એવા લેડી બેન્કર અંજલિબેન શુક્લા, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને ત્યારબાદ પૂનમબેન સાથે જોડાશે ઇન્ફિનિટી ગ્રુપથી પધારેલ મેડમ શ્રીને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. And our next awardee is ભારતીબેન ભંડેરી. લોક સેવાના ક્ષેત્રમાં નારીઓ સક્ષમતા સિદ્ધ કરનાર ભારતીબેન ભંડેરી 32 વર્ષ સુધી શૈક્ષણિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું. અને સાથોસાથ પૂર્વ મેયર બીનાબેનને પણ આમંત્રિત કરીશ જોડાવા માટે. સાથોસાથ કોટક સેલ્સમાંથી પધાર્યા જે છે એમને પણ આમંત્રિત કરીશ મંચ પર ઉપસ્થિત થવા માટે. 32 વર્ષ સુધી શૈક્ષણિક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું. વોર્ડ નંબર 16માં ભાજપના ખૂબ જ લોકપ્રિય નગર સેવિકા. પાટીદાર સમાજમાં મહિલા અગ્રણી તરીકે અનોખું સ્થાન. પતિ અશોકભાઈ ભંડેરી છેલ્લા 33 વર્ષથી ભાજપમાં સક્રિય. પતિ, પત્ની અને પુત્ર પુત્રી સહિત આખો પરિવાર સુશિક્ષિત. અને ભારતીબેન જડીબેન ના ઉપનામે પણ ઓળખાય છે. કોંગ્રેચ્યુલેશન્સ મેમ. ત્યારબાદ પૂનમબેન સાથે જોડાશે કોટક સેલ્સથી પધારેલ શ્રી અરવિંદભાઈ. Our next awardee is revolutionary educationist Zubedaben Khira. Zubedaben Khira સાથોસાથ આજકાલ પરિવારમાંથી પત્રકાર શ્રી હિરેન ત્રિવેદી પણ ઉપસ્થિત થશે. સાથોસાથ ડિજિટલ વિભાગના મુશ્તાક દલ પણ જોડાશે. 1978માં ખૂબ નાના પાયે ઘરમાં જ ફક્ત 5 રૂપિયા જેવી નજીવી કિંમતે ટ્યુશનની શરૂઆત કરી. 1986માં વહેવારિયા રાષ્ટ્રીય પ્રાથમિક શાળામાં જોડાઈને તેની કાયા પલટ કરી. 1990 પોતાની સ્વતંત્ર સંસ્થા રોઝી પ્રાથમિક શાળાની શરૂઆત કરી.
4 ઓરડામાં શરૂ કરેલી શાળા આજે વટવૃક્ષ બની ધોરણ 12 સુધી આપે છે શિક્ષા. જામનગરને મુસ્લિમ સમાજના પ્રથમ સીએ આપવાનું બહુમાન એમની સંસ્થાને ફાળે જાય છે. એવા રેવોલ્યુશનરી એજ્યુકેશનિસ્ટ ઝુબેદાબેન ખીરા. કોંગ્રેચ્યુલેશન્સ મેમ. ત્યારબાદ મેમની સાથે અત્રે મંચ પર જોડાશે આજકાલ પરિવારના પિનાકિનભાઈ જાની અને પત્રકાર રમેશભાઈ ભટ્ટી, સાથોસાથ રમઝાનભાઈ અબડા, Our next awardee is આરોગ્ય અને શિક્ષણવિદ સોનલ પ્રતીક શર્મા. જામનગર દ્વારકાની પ્રથમ CIE-SCE સ્કૂલના ફાઉન્ડર, SP શર્મા કોલેજ ઓફ નર્સિંગના ડાયરેક્ટર, પુણેથી આયુર્વેદ મેડિસિન અને સર્જરીના બન્યા નિષ્ણાંત, દર્દીઓ માટે અનેક વખત ફ્રી મેડિકલ કેમ્પ કર્યા અને ગરીબ વિદ્યાર્થીઓને નજીવા દરે આપી રહ્યા છે વિદ્યાદાન. એવા આરોગ્ય અને શિક્ષણવિદ સોનલ પ્રતીક શર્મા. કોંગ્રેચ્યુલેશન્સ મેમ. ત્યારબાદ પૂનમબેનની સાથે જોડાશે નૈનાબાન જાડેજા, જે રાજકોટથી ખાસ પધાર્યા છે આજે જામનગર. અને આજે તો જામનગરમાં જમાવટ છે કે નહીં? તો મને લાગે છે કે જ્યારે આટલા સરસ વિમેન અચીવર્સ, આજકાલની સમગ્ર ટીમે આટલી મહેનત કરી, રિસર્ચ કરી, જે મહિલાઓએ એમની સફળ કારકિર્દી અહીંયા બનાવી છે એમને સેલિબ્રેટ કરી રહ્યા હોય, ત્યારે જે પણ બુલેટ પોઈન્ટ્સ મહત્વના છે અહીંથી હું વાંચી રહી છું, એ બધા જ મહિલાઓ માટે સાંભળવા ખાસ જરૂરી છે. અને એમની સાથે જોડાશે પત્રકાર અતુલ મહેતા તથા જયભાઈ છાટબાર. Our next awardee is beauty treatment expert ધાત્રી ધીરેનભાઈ પટેલ. જામનગરમાં બ્યુટિશિયન તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. બોલિવૂડની ફિટનેસ બ્યુટી મલાઇકા અરોરાએ પણ કર્યા છે સન્માનિત. લંડનની કોલેજમાંથી મેળવ્યું છે બ્યુટિફિકેશનનું સર્ટિફિકેટ. જામનગરની યુવતીઓને બ્યુટી ટ્રીટમેન્ટની આપે છે ફ્રી ટ્રેનિંગ. હાલ મહિલાઓમાં ફેમસ મેક ઓવર પણ વિશેષ પારંગત. બ્યુટી ટ્રીટમેન્ટ એક્સપર્ટ ધાત્રી ધીરેનભાઈ પટેલ. અને ધાત્રીબેન જો ટ્રાન્સફોર્મેશનનું કામ કરે છે તો એમના બેટર હાફ પતિદેવ એવા ધીરેનભાઈ પટેલ, જે અત્યારે ફોટોગ્રાફીમાં નિષ્ણાંત છે, એ એમને એક સરસ મજાની સુરત આપે છે જે પ્રિન્ટેબલ હોય, જે પબ્લિશેબલ હોય. અને આ વાતનો એ પર્યાય છે કે જ્યારે આપણે કહીએ અર્ધ નારેશ્વર, ત્યારે ધાત્રીબેન અને ધીરેનભાઈ ખૂબ જ સચોટ રીતે આ ઉદાહરણમાં ફિટ બેસે છે. And ladies and gentlemen, the last award of today's evening, જેને સન્માનિત કરવા જોડાશે. થેન્ક યુ નૈનાબા. જેસાભાઈ કેશવાલા. સાથોસાથ જોડાશે પત્રકાર મનસુખભાઈ સોલંકી અને દેવાંગનાબેન ત્રિવેદી. And this goes to જામનગરનું સ્માઇલ સુંદર બનાવનાર મીરા ગોહેલ. જેસાભાઈ કેશવાલાને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. જામનગરનું સ્માઇલ સુંદર બનાવનાર મીરા ગોહેલ જામનગરના એકમાત્ર પાયોરિયા તથા પેઢાના રોગના નિષ્ણાંત, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશિત કર્યા છે રિસર્ચ પેપર્સ.
રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન માટે મળ્યો એવોર્ડ. જામનગરનું એકમાત્ર લેઝર ડેન્ટલ ક્લિનિક આપ્યું. સાથોસાથ ડિજિટલ વિભાગના સબીરભાઈ દલને પણ આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે. દાંતના જટિલ રોગો અને પડકારજનક સર્જરીના નિષ્ણાંત એવા મીરા ગોહિલ. ડોક્ટર મીરા ગોહિલ. Congratulations and felicitations. પૂનમબેન જ્યારે ખાસ અહીંયા પધાર્યા છે અને કાજલબેન પણ ઉપસ્થિત છે ત્યારે The Infinity Group presents આજકાલ Women Power Awards 2024 ના આપણા સ્પોન્સર મહાવીર બાંધણી વિબોધભાઈ શાહ ને આમંત્રિત કરીશ અને સાથોસાથ ફોરમ ઋષિત કોટેચા, મયુરી હિરેન કોટેચા મધુસૂદન મસાલામાંથી પધારેલ છે. એમને આમંત્રિત કરવા ઈચ્છીશ મંચ પર પધારવા માટે જે પૂનમબેન માડમનું સન્માન કરશે. Thank you, sir. Thank you, ma'am. જેમ કાજલબેનના શબ્દો સાંભળવા અહીંયા માનવ મહેરામણ ઉભરાયું છે એ જ રીતે પૂનમબેનના આવાથી અહીંયા ચાર ચાંદ લાગી ગયા છે. કાજલબેનને સન્માનિત કરવા હું આમંત્રિત કરવા ઈચ્છીશ વિબોધભાઈ શાહ મહાવીર બાંધણીથી પધારેલ અને ફોરમ ઋષિત કોટેચા, મયુરી હિરેન કોટેચા મધુસૂદન મસાલામાંથી પધારેલ. આ સાથે જ this entire event was managed by the very proficient and able Jamnagar's #1 and award-winning event management company, Hems Events Private Limited. जश्न आपका जिम्मेदारी हमारी. Along with this, 20 awardees જેમને અવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે by the Infinity Group presents આજકાલ Women Power Awards 2024. એ બધા જ અવોર્ડીઝને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે એક ગ્રુપ ફોટોગ્રાફ માટે. બધા જ અવોર્ડીઝને આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે એક ગ્રુપ ફોટોગ્રાફ. કાજલબેન અને પૂનમબેનને પણ આમંત્રિત કરીશ મંચ પર પધારવા માટે ફરી એકવાર. બધા જ અવોર્ડીઝને એક ગ્રુપ ફોટો આ બંનેની સાથે અને બધા જ પોતપોતાના અવોર્ડ્સ લઈને આવશે પ્લીઝ.